આપે એટલું જ એક મિનિટ અમારે ત્યાં હું જુનાગઢ ગાંધીગ્રામમાં રહેતો શિવાલય હતું ને એક સુરદાસ પગે લાગવા આવતા છે. આ વાત મને યાદ આવી રહી, મને કેવા જેવી છે એટલે કહું. સુરદાસ રોજ લાકડી ટેકે આવીને ભાઈ એને ખબર નહીં ઈશ્વરે મંદિરને સામે જ ઉભા રહીએ ને આમ માથું કરીને હોય જાય. એમાં અમારે કોકો પૂછ્યું હોય ને ઘણા વિદ્વાનો હોય આ દુનિયા જન્મી તેદીના એ જીનમાં છે. સુરદાસ ને કે હુજતું નથી ને પગે લાગવા આવો તો હા કા તો મંદિરમાં બેઠો એને તો હુજે છે ને એટલે આવું છું. મને હુજતું નથી પણ મંદિરમાં બેઠો એને તો દેખાય છે ને તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એકવાર હું મુંબઈથી આવતો હતો સાહેબ ટ્રેનમાં, એમાં સુરદાસ માગવા નીકળ્યો. આંખું વિનાનું અંધારું ને હું ગીત ગાય ને આપણે જોયા હોય ચિત્રો. એક પાટી એક જણો સૂતો હતો એ સાંભળી ગયો, ઉઠ્યો. દસિયાનું ચલણ થઈ, આપણે દસ્યું ખિસ્સામાંથી લઈને માણસને કીધું કે સુરદાસને આપી દો ને ઉપર પાટીએથી. સુરદાસ આગળ નીકળી ગયા હતા. દસ્યું માણસે આપ્યું. સુરદાસે દુઆ દીધી ભગવાન તમારું સારું કરશે. એક જણે કોમેન્ટ કરી કોનું દસ્યું કોણે દીધું, સુરદાસે કોને દુઆ દીધી. સુરદાસ સાંભળી ગયા, પાછા વળી કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, તો દિશાવાળાને ગોતી લે. મને ઉઠતું નથી, મારી દુઆ થોડી આંધળી છે. એમ હે ઈશ્વર મને તું જેટલું આ દેશ એટલું હું લઈશ, મને સંતતિ હારી દેજે, સંપત્તિની મારે જરૂર નથી. મેં તમને કીધું વ્રજમાં ક્યાં હતી હે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે એ વાલા મારા ભંડાર ભર્યા છે. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે. બહુ કોણ કવિ ઈશ્વરને કહે છે? સૂર્ય ચંદ્ર દરિયો વિચાર તો કરો તમે સાહેબ. હા અને તમે જોયું વરસાદ પવન પાણી સૂર્ય એકેનું બિલ નું આવ્યું. બોલો એના બિલ આવ્યો તો આપણે આપઘાત કરવી પડે. આ થોડા ઘણા બિલમાં ઘેરે ઘેરે છેડા ફેરવી નાખતા હોય આપણે, તો ઓલા બિલ તો હું કરત આપણી ઉપર હે. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ એ વાલા મારા ભંડાર ભર્યા છે બહુ. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે એ વાલા મારા ભંડાર ભર્યા છે. તો મુખમાં સમાઈ એટલું માગીશ હું, મુખમાં સમાયા એટલું માગીશ હું, નહીં ઉડલ માલો તું આપે એટલું જ એ વાલા તું આપે એટલું. આપણે એમ કે મનુષ્યત્ને ઈશ્વર કૃપા. હાલો મનુષ્યત્ન એટલે શું? ખેતરને સાફ કરો, સાહ નાખો, હાથી હાંકો,
આમ તણહલું રહેવાનો દે મનુષ્યને કહેવાય. ઈશ્વર કૃપા કોને કહેવાય? વરસાદ વરહે, સારું ઋતુ મળે, એ આપણા હાથની વાત નથી, એ પરમાત્માની હાથની વાત છે. સારી ઋતુ કરવી, વરસાદ વરહાવો, પવન યોગ્ય આપવો, ખેતર સાફ કરવું, એ મારી તમારું કર્મ છે અથવા તો આપણે કરી શકીએ, એટલે મનુષ્યત્વ એને કહેવાય. ઈશ્વર કૃપા એટલે વરસાદ વરે, એ બે ભેળું થાય એટલે ઘેરે મોલ આવે, કપાસ, કાળા કપા આવે ને. મનુષ્યત્વ, ઈશ્વર કૃપા. હાલો હવે નીકળી ઈશ્વર જ કૃપા કોને કહેવાય? હાલો મનુષ્યને એમાં કાંઈ છે જ નહીં. ઈશ્વર કૃપા કોને કહેવાય? તો સૂર્ય, ચંદ્ર, ધરતી, દરિયો, ડુંગર, એની ઈશ્વર કૃપા કહેવાય. એમાં આપણી મનુષ્યત નથી. એમાં કોઈ કીધું આ સૂર્ય ગળ્યો તે અમારા ગામના કડિયા જતા હતા, આ દરિયો ગાલ્યો તે અમારા ગામના મજૂર જતા હતા. ના ના, એ તો ઈશ્વર કૃપા જ, માત્ર ને માત્ર ઈશ્વર કૃપા. અને નકરો મનુષ્યત્ન જ કોને કહેવાય? જેમાં ઈશ્વર કૃપા છે જ નહીં. મનુષ્યત્ન કોને કહેવાય? તો ગામડામાં તોફાની છોકરો હોય, ગામમાં હાવ એક નંબરનો તોફાની હોય, અને ગામના પાદરમાંથી ગધેડાને પકડી આવે, એક ઉકરડામાંથી ખડેલ ડબ્બો લઈ આવે, દોરડું લઈ અને એક ડબ્બે શેડો બાંધે, ગધેડાને પૂંછડે બાંધે, અને ડબ્બામાં ફટાકિયાની હરી ફોડે, અને ઊભી બજારે રમરમાટી બોલતો ગધેડો જાય, એને મનુષ્યત્ન જ કહેવાય. આમાં ઈશ્વર કૃપા ક્યાંય છે જ નહીં. આ ખાલી મનુષ્યત્ન જ છે. હવે મનુષ્યત્નય નથી ને ઈશ્વર કૃપાય નથી, એ કોને કહેવાય? તો કોઈને ઘેરે જઈને એના બાપા ગાંડા થઈ ગયા હોય તો આપણે એમ કહે કે ભાઈ અમારી કુળદેવીની કૃપા ને અમારા કુટુંબનો પુરુષાર્થ એમાં અમારા બાપાનો ખહી ગયો. નહીં નહીં નહીં, એમાં નથી. તો તું આપે એટલું જ લઉં. સૂર્ય ચંદ્ર તેજ હે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ વાલા મારા ભંડાર ભર્યા છે. ક્યા વાત! મુખમાં સમાઈ એટલું માગીશું, મુખમાં સમાઈ એટલું માગીશ. મુખમાં સમાઈ એટલું માગીશું, નહીં ઉડલ મારું પ્રભુ તું આપે એટલું, એ વાલા તું આપે એટલું. હવે પછીની ઘડી બહુ થોડુંક એમ થોડુંક વોલ્યુમ એક થોડુંક છે. હવેની ઘડી કે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં. મોતી કણ મોંઘો કયો, તુલસીદાસે લખ્યું, સાંભળજો. મોતી કણ મોંઘો કયો તે સોંગો કયો અનાજ, તુલસી તબ મેં જાન્યો અબ તું ગરીબ નવાજ. હા, ફરી વાર સાંભળજો મિત્રો. મોતી કણ મોંઘો કિયો તે સોંગો કિયો અનાજ, તુલસી તબ મેં જાન્યો અબ તું ગરીબ નવાજ. અમારો કવિ શું લખે છે કે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સર્વ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સર્વ બાજરો ને ઘઉં. બાજરો ને ઘઉં જ ખાય ને. આ ટાટા ને બિરલા ને આ બધા જે મોટા મોટા માણસો છે, કઈ સોનાની ગીનીઓ કરીને શેણા લોટ ભરીને શાક નથી કરતા, નોટું નાખે, સંભારા નથી કરતા. એ ઘઉં ને બાજરો જ ખાય ને. અને અતિ રૂપિયા જેની પાસે હોય ને
એને તો ડોક્ટરે એમ જ કે 3 જ રોટલી ખાઈજો, અને એ ચોપડ્યા વિના કોરે કોરી હાવ, અને ચોથી ખાઈ તો ફટાક્યો. તો આ બધું કોનું? તો કે વાહેલા વાહે, અમારી વાહે નહીં. હા, એક જણ ભાગશાળી હોય તો હાલે, બાકી એક દીકરા બાપા ગુજરી ગયા, ફરાવા ગયા એટલે ગોર બાપા કીધું ટકો કરાવો. છોકરો કે મારા બાપાએ આખા ગામના ટકા કર્યા, એક હું ન કરું ન આવે એમ. શું કરો એની પાસે, શું કરો? અને પછી ગોર બાપાએ કીધું 7 પ્રકારના ધાન લાવો. તો કે એક પ્રકારનું નહોતું, તો બાપા ઉપડી ગયા. 7 પ્રકારના ક્યાંથી આવી દેવા તમને આમાં? મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો. મિલના માલિક તાકા પેરે નહીં કોઈ દી. મિલના માલિક તાકા પેરે નહીં તો સવા ગજ પેરે છે સૌ. મહેમાન જમવા આવ્યા તો ચણાની દાળ કરી, તાહળી ભરી દીધી. તાહળી ભરી દીધી તો મહેમાન આમ પૂરતું મીંડા કાઢવા. તો ગરદન કે કાં તો કામાં ડૂબકી મારવી છે, ચણાનો દાણો છે કે નીકળું ભૂત છે. એક નંબરનો લોભિયો, બહુ લોભિયા હોય. એક લોભિયાના ઘરમાં આગ લાગી, બંબાવાળા મિસ કોલ કર્યો એને. એક લોભિયો ઘીરે આવીને એની પત્નીને કે જમવાની કેટલી વાર છે? તો અડધી કલાકની વાર. અગાસી પર ચડ્યો, પતંગની સજીને પતંગ ઉડાડે છોકરા. હારામ હારી પતંગ કોકે કાપીને અગાસી ઉપર આવી તો લોભિયો જીતી પારે ચડીને પકડવા ગયો, લીથડ્યો ભાઈ પડ્યો. એ રહોડાની બારી કહેતો ગયો એક જણાનું ઓછું રાંધજે. એ હું જાઉં. એ પત્ની ઝીણે હાથે કીધું છે જાઓ હવે, બહુ રહ્યા. લોભ લોભ હે પ્રભુ તું